નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું એમ જીપીએસસીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ટોપિક જોવાનું છે નીતિશાસ્ત્રનો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એ ઇમ્પોર્ટન્ટ ટોપિકનું નામ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, હે ને, ભાવનાત્મક બુદ્ધિમત્તા. આ ભાવનાત્મક બુદ્ધિમત્તાથી હંમેશા જીપીએસસી ક્વેશ્ચન પૂછી રહી છે વેરિયસ એક્ઝામિનેશનમાં, કે ડીવાયએસઓની એક્ઝામ હોય, એસટીઆઈની એક્ઝામ હોય કે પછી જીવનમાં પીઆઈની એક્ઝામમાં, રાઈટ. અને એક બહુ ફેમસ ક્વેશ્ચન આનું ખબર હોય તો આપણે 2-3 વખત રિપીટ થયો છે સેવરલ એક્ઝામ્સમાં. એ ક્વેશ્ચન આપણે ક્યાંક વાંચ્યું હોય કે ક્યાંક જોયું હોય તો નામ આપણે ખબર હશે એનું કે ભાઈ ભાવનાત્મક બુદ્ધિમત્તાનો માણસ કેવો છે, રોબોટ જેવો છે, ચર્ચા કરો, રાઈટ. બટ ઓબ્વિયસ જો આવો કોઈ ક્વેશ્ચન જ્યાં સુધી શું નહીં કર્યું, જીપીએસસી પૂછ્યું નહીં ત્યાં સુધી તો કોઈ કોચિંગ ક્લાસ કે કોઈ ટીચર ભણાવી નહીં રહ્યો હોય, રાઈટ. પણ ભલે કોઈ કોચિંગ ક્લાસ કોઈ ટીચર સેમ ટુ સેમ આ ક્વેશ્ચન ના ભણાવી રહ્યો હોય, પણ જો ઇમોશનલ ઇન્ટેલિજન્સનો આખું કોન્સેપ્ટ આપણે ભણાવી રહ્યો હોય, હે ને, ઇમોશનલ ઇન્ટેલિજન્સ એકચ્યુઅલમાં છે શું, એ પ્રશાસનમાં કેમ ઉપયોગી છે, અને સિવિલ સેવકને જો શું થવું છે, સફળ થવું છે તો એને ભાવનાત્મક બુદ્ધિશાળી હોવું કેમ જરૂરી છે, એક રાજનેતાને જો સફળ થવું છે તો એને ભાવનાત્મક બુદ્ધિશાળી હોવું કેમ જરૂરી છે, આ બધી વાતો જેને ચર્ચા કરી હોય તો પછી એ જ કોન્સેપ્ટના આધારે આપ શું કરી શકો છો, એ ક્વેશ્ચનનું આન્સર કરી શકો છો, હે ને. અને એથિક્સમાં આપણે થશે બી એવું, બહુ રેર કેસમાં હવે એવું થશે કે આપણે ડાયરેક્ટલી ક્વેશ્ચન એ લોકો પૂછે, હે ને. જેમ કે ડાયરેક્ટ ક્વેશ્ચન કે લાઇકવાઇઝ આ રીતે કે ભાઈ વલણ શું છે, વલણને વિકસિત થવા માટે મહત્વપૂર્ણ પરિબળોની શું કરો, ચર્ચા કરો. આવું ક્વેશ્ચન જેના ઉપર શું કરવામાં આવે છે, આપને આ એટીટ્યુડ વલણ શીખવાડવામાં આવે છે, એવું ક્વેશ્ચન ક્યારેક એક્ઝામમાં નહીં આવે. હા, બટ એ જરૂર છે કે એ ક્વેશ્ચનનું જે આન્સર છે ને, આન્સર કરતી વખતે એને શીખવાડતી વખતે જે આપણે એની ડેફિનેશન કહેવામાં આવ્યું છે, જે એનું કોન્સેપ્ટ આપણે કહેવામાં આવ્યું છે, કોન્સેપ્ટના આધારે પછી શું કરી શકો છો, આપ એટીટ્યુડનો કોઈ બી ક્વેશ્ચન એડ્રેસ કરી શકો છો. એ જ રીતે અત્યારે આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં, હે ને, વાત ઇમોશનલ ઇન્ટેલિજન્સના બધા કોન્સેપ્ટનું કરીશું. અને જ્યારે બધા કોન્સેપ્ટની વાત થઈ જશે ઇમોશનલ ઇન્ટેલિજન્સના, પછી તો શું થઈ જાય, કોઈ બી ક્વેશ્ચન ઇમોશનલ ઇન્ટેલિજન્સનો થઈ જાય. આપ આરામથી શું કરી શકો છો, એમાંથી જે રિલેવન્ટ ટોપિક્સ છે, રિલેવન્ટ જે આપણા શું છે, રેશનલ જે આપણા રીઝન્સ છે, એને કાઢીને આપ એનું આન્સર કરી શકો છો, રાઈટ. તો ઓલવેઝ યાદ રાખજો, જે નીતિશાસ્ત્ર છે, જે એથિક્સ છે, એમાં આપ આવું ના વિચારતા કે જે ભણાવ્યું છે સેમ ટુ સેમ લાઇન બાય લાઇન આવશે. અહીંયા તમને તમારી સ્કિલ યુઝ કરવી પડશે. અને તમારી સ્કિલ શું છે, તો તમારી સ્કિલ આ છે કે જે બી આપને કન્ટેન્ટ આપવામાં આવી રહ્યું છે, જે બી આપને કોન્સેપ્ટ આપવામાં આવી રહ્યું છે, એના આધારે આપ શું કરો, આન્સર લખતા શીખો, હે ને. અને જે આન્સર લખતા શીખે છે, જે આ સ્કિલ ડેવલપ કરી જાય છે, એ જ મીન્સ ક્વોલિફાઈ કરી જાય છે, રાઈટ. બાકી જે બહુ વધારે ભણેલું હોય છે કે બહુ વધારે જેને નોલેજ હોય છે ને, એ લોકો પ્રિલિમ પાસ કરે છે, કેમ કે પ્રિલિમ નોલેજ બેઝ એક્ઝામ છે. અને આ જે છે ને, જે સબ્જેક્ટિવ એક્ઝામ છે, આપની સ્કિલની એક્ઝામ છે કે આપ કેવી રીતે શું કરી શકો છો, જે આન્સર રાઇટિંગ છે, આન્સર રાઇટિંગ કરી શકો છો. તો એ સ્કિલ આપ જરૂરથી ડેવલપ કરજો, તો જ આપણે શું થશે, મેન્સ જે છે મેન્સ ક્વોલિફાઈ થશે, રાઈટ. ઓકે, તો ચલો વાત કરીએ ઇમોશનલ ઇન્ટેલિજન્સની. હવે ઇમોશનલ ઇન્ટેલિજન્સની વાત જો આપણે કરી રહ્યા છીએ તો સૌથી પહેલા આપણને ખબર હોવું જોઈએ કે ભાઈ ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું છે, રાઈટ. જો ઇન્ટેલિજન્સ બે પ્રકારના હોય છે. એક તો આપણું શું હોય છે, ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન હોય, ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન હોય છે, જેને કહે છે ભાઈ બુદ્ધિશાળી વ્યક્તિ, આઈક્યુ જેને આપણે કહીએ છીએ. એક હોય છે ઇક્યુ, જેને આપણે ઇમોશનલ ક્વેશ્ચન કહીએ છીએ, હે ને. એક શું હોય છે, એક હોય છે આઈક્યુ. આઈક્યુ ધેટ ઇઝ ધ ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન, હે ને, ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન. અને એક હોય છે ઇક્યુ. ઇક્યુ એટલે ઇમોશનલ ક્વેશ્ચન, રાઈટ. જો ક્વેશ્ચન ની સ્પેલિંગ જે આ સાઈડ હશે એ જ આ સાઈડ હશે, અહીંયા ચેન્જ નહીં કરી દેવાની, બરાબર. હવે કોઈ એક વ્યક્તિ છે જેને સાયન્ટિસ્ટ બનવું છે, જેને જીવનમાં ડોક્ટર બનવું છે, કોઈ રિસર્ચ કરવું છે, બરાબર. તો એમાં જો આઈક્યુ વધારે હોય ને તો પછી શું કરી શકે છે, એ સાયન્ટિસ્ટ બની શકે છે, ડોક્ટર બની શકે છે, રિસર્ચ કરી શકે છે, બરાબર. બટ જ્યારે આપણે કોઈ એવું કાર્ય કર્યું હોય જ્યાં આપણે શું જરૂર પડતી હોય, જ્યાં આપણે આપણા અધીનસ્થોની જરૂર પડતી હોય, આપણા સહયોગોની જરૂર પડતી હોય, એક મેજર માસથી આપણે શું કરવું પડતું હોય, કનેક્ટ કરવું પડતું હોય, એવું કોઈ કાર્ય આપણે કરવું પડે ને ત્યારે આપણા આઈક્યુની વધારે શું હોય છે, આપણે આપના ઇક્યુની જરૂર હોય છે. જેમ કે આપણે રાજનેતા બનવું છે, સિવિલ સર્વન્ટ બનવું છે, હે ને, જેને આપણે લોકસેવક કહીએ છીએ, લોકસેવક બનવું છે, રાઈટ. તો એના માટે આઈક્યુની જગ્યાએ શું હોય છે, જે ઇક્યુ હોય છે એનું ઇમ્પોર્ટન્સ વધારે હોય છે. આવું કેમ હોય છે એ જ આપણે સમજવાનું છે. તો એ સમજવા માટે સૌથી પહેલા આપણે જેમ કે આઈક્યુની વાત કરીએ તો આઈક્યુ ઓલમોસ્ટ આપ જાણો છો કે ભાઈ ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન છે આપણું બુદ્ધિમત્તાનું પ્રમાણ કેટલું છે, રાઈટ. લાઈક આપણે કહીએ છીએ કે ભાઈ આઈન્સ્ટાઈનનું જે શું હતું આઈક્યુ હતું એ 200 હતું કે 250 હતું. તો આ 200-250 શું હોય છે, તો બહુ સિમ્પલ હોય છે. જે આપણી બુદ્ધિ છે ઉંમરની સાથે વધે છે. સામાન્યતઃ જે આપની શું છે ઉંમર છે એ એની જ સાપેક્ષ શું છે એટલી જ બુદ્ધિ છે, તો આપનું આઈક્યુ 100% હશે.
પણ આપની ઉંમર શું છે, નાની છે, પણ આપની બુદ્ધિ શું છે, બહુ વધારે છે, 60-70 વર્ષના જેટલા લોકો સુધીનું શું ધરાવો છો, આપ જ્ઞાન ધરાવો છો, તો પછી આપનું આઈક્યુ શું કહેવાશે, વધારે કહેવાશે. બીકોઝ આઈક્યુ ઇઝ ઇક્વલ ટુ વોટ, તો આઈક્યુ ઇઝ ઇક્વલ ટુ હોય છે ભાઈ જીવનમાં મેન્ટલ એજ ડિવાઈડ બાય ક્રોનોલોજીકલ એજ ઇન્ટુ 100. હે ને, લાઈક ભાઈ સમજો કોઈ વ્યક્તિ ઉંમર શું છે, 25 વર્ષનો છે, પણ એમાં શું છે, બુદ્ધિમત્તા જે છે 50 વર્ષની છે, તો 50 ડિવાઈડ બાય 25 ઇન્ટુ 100, તો 25 1 25, 25 2 50 અને 100 2 200, તો એનો આઈક્યુ કેટલો કહેવાશે, તો એનો આઈક્યુ કહેવાશે 200%. રાઈટ, આ રીતે ઉંમરની સાપેક્ષમાં આપમાં જે બુદ્ધિનું પ્રમાણ છે, એ તર્કનું પ્રમાણ છે, એને શું કહે છે, આપનો આઈક્યુ કહેવાય છે. અને બટ ઓબ્વિયસ છે, આ આઈક્યુથી શું થાય છે, આપણી જે મેમરી છે, મેમરી નિર્ધારિત થાય છે. આ આઈક્યુથી શું થાય છે, આ આઈક્યુથી આપણી રીડિંગ સ્કિલ્સ જે છે, રીડિંગ સ્કિલ્સ નિર્ધારિત થાય છે કે ભાઈ આપની જે વાંચન શક્તિ છે એ કેટલી તીવ્ર છે, આપની જે સ્મરણ શક્તિ છે એ આપની કેટલી તીવ્ર છે, હે ને, આપનું જે ગ્રાસ્પિંગ પાવર છે એ ડિસાઇડ થાય છે, મતલબ આપની જે શીખવાની પ્રવૃત્તિ છે એ કેટલી તીવ્ર છે, એ બધું ડિસાઇડ થઈ જાય છે. હવે આ બધું જો વધારે હોય તો પછી આપ શું બની શકો છો, તો પછી આપ ડૉક્ટર બની શકો છો, હે ને, આપ જીવનમાં સાયન્ટિસ્ટ બની શકો છો, સાથે સાથે આપ રિસર્ચર બની શકો છો, હે ને, નવા નવા કાર્યો કરી શકો છો, નવી નવી વસ્તુને શીખી શકો છો બહુ ઝડપથી, કોઈ લેંગ્વેજને ફટાફટ શું કરી શકો છો, પકડી શકો છો, રાઈટ, અલગ અલગ વિષયોને શીખી શકો છો. અને આ બધું હશે તો બટ ઓબ્વિયસલી જ્યાં નોલેજ રિક્વાયરમેન્ટ છે એવા ફિલ્ડમાં આપ શું થઈ જશો, સક્સેસ થઈ જશો. બટ જ્યારે કોઈ સિવિલ સર્વન્ટ કે કોઈ પોલિટિકલ શું છે, લીડર છે, તો કોઈ પોલિટિકલ લીડરને કે કોઈ સિવિલ સર્વન્ટને શું હોય, નોલેજ બહુ વધારે હોય, પણ નોલેજ બહુ વધારે હોવા છતાં પણ શું થઈ જાય છે, ઘણી વખત ફેલ સાબિત થઈ જાય છે, સક્સેસ નહીં મળતું એને. અધરવાઇઝ કોઈ કારણસર લાઈક કોઈ એવા ખાનદાનથી આવતું હોય કે ભાઈ શું છે કે ભાઈ પેઢી દર પેઢી આમાં સિલેક્ટ થાય જ છે, મતલબ એમાં લોકો ઇલેક્શન જીતી જાય છે, એના કારણે ઇલેક્શન જીતી જ ગયું હોય, પણ એની જે લોકચાહના એને જે મળવું જોઈએ લોકચાહના નથી મળતી. એને ઘણા બધા એને શું છે એક્ઝામ્પલ્સ નેશનલ લેવલ ઉપર બી છે, આપના ઇન્ટરનેશનલ લેવલ ઉપર બી છે. લાઈક ભાઈ સાહેબ ઇન્ટરનેશનલ લેવલ ઉપર જો તો રૂઝવેલ્ટ, હે ના, સેકન્ડ વર્લ્ડ વોરના ટાઈમમાં છે, આપને ખબર હોય આર્થિક મંદી છે, પોતે શું છે પોલિયો છે, એમને ઊભા બી નહીં થઈ શકતા હતા જીવનમાં, અને શું ગણવામાં આવે છે એમને અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે, પ્રેસિડેન્ટમાં સૌથી સારો પ્રેસિડેન્ટ ગણવામાં આવે છે રૂઝવેલ્ટે. એ જ રીતે રોનાલ્ડ રીગન છે, હે ના, ન્યૂ ઇકોનોમિક પોલિસી, રાઈટ, એવા બધા શું કરીને લાવ્યા, વસ્તુઓ લઈને આવ્યા, મુક્ત અર્થવ્યવસ્થાની વસ્તુઓ લઈને આવ્યા, રાઈટ, રોનાલ્ડ રીગન. હવે આ રોનાલ્ડ રીગન છે કે ફ્રેન્કલિન રૂઝવેલ્ટ છે, આ લોકોની જે એકેડમિક કેરિયર હતું ને એ બહુ બ્રાઇટ નહોતું, બહુ બ્રાઇટ સ્ટુડન્ટ નહોતા, તો પણ અમેરિકામાં શું છે અત્યારે સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિઓમાં આમની ગણના થાય છે. બટ એની સામે જ તમે જોશો તો વુડ્રો વિલ્સન, આપણે ઇન્ટરનેશનલ રિલેશન જો ભણ્યું હશે તો વુડ્રો વિલ્સન આપને જરૂરથી નામ ખબર હશે, રાઈટ. એની સાથે સાથે બિલ ક્લિન્ટન, તો બિલ ક્લિન્ટન છે, વુડ્રો વિલ્સન છે, હે ને, આ લોકોની જે એકેડમિક પૃષ્ઠભૂમિ છે ને બહુ જોરદાર રહી, પણ શું નહીં કરી શકવામાં આવ્યો, જે લોકચાહના છે, લોકચાહના એમને એટલી બધી નહીં મળી, હે ને. હમણાં જે રાષ્ટ્રપતિનું કાર્યકાળ છે એટલું બધું સક્સેસ નથી ગણવામાં આવતો, એટલા બધા સફળ રાષ્ટ્રપતિઓમાં આની ગણના નહીં થતી. નો ડાઉટ નોલેજ શું છે એમનું એમના કરતાં વધારે છે, ફ્રેન્કલિન રૂઝવેલ્ટ કરતાં, રોનાલ્ડ રીગન કરતાં, પણ પોતે શું નથી, પોતે આ લોકો એટલા બધા સક્સેસ નથી આ ફિલ્ડમાં, પોલિટિકલ ફિલ્ડમાં, હે ને. લોકો એમનું યાદ નથી કરતા, એક સારા રાષ્ટ્રપતિ નહીં ગણતા. ઇન્ટરનેશનલ લેવલની જો આપણે વાત કરીએ તો નેશનલ લેવલ ઉપર બી આપ એક્ઝામ્પલ જોઈ શકો છો, જેમ કે જવાહરલાલ નહેરુજી, હે ના, એમની એકેડમિક જે શું છે કેરિયર છે તો આપણે ખબર જ છે, લંડનથી ભણેલા ગણેલા છે, બેરિસ્ટર બનેલા છે એ વર્ષમાં, મતલબ એ વખતે જ્યારે શું હતું, લંડન તો છોડો, લોકો આપણા ગામથી બહાર નહોતા જતા, ત્યારે જઈને શું કર્યું હતું એમને, જે LLB છે LLB પૂર્ણ કર્યો હતો, બહુ જાહો જલાલીથી કર્યો હતો, એ તો સ્ટોરી અલગ જ છે, રાઈટ, આપણને ખબર જ હશે, અને નહીં બી હશે આપને ખબર, તો અહીંયા કહેવાનું કોઈ મતલબ નથી. અમને કહેવામાં આવતું હતું થોડું ટાઈમ પાસ થાય, પણ અત્યારે શું નથી, આપણી પાસે એટલું બધું સમય નથી કે આપણે તમારું ટાઈમ પાસ કરીએ, એટલા માટે આપણે નથી કહેતા એ વસ્તુ. બટ જેમ કે તમને વાત કરી કે જવાહરલાલ નહેરુ છે, એકેડમિક પૃષ્ઠભૂમિ બહુ સારી હતી એમની, પણ જ્યારે વાત આવે છે એમના વડાપ્રધાનના કાર્યકાળમાં, હવે કોઈ એમના સપોર્ટર હોય તો આમ દુઃખી ના થઈ જતા કે ગુસ્સે ના થઈ જતા જીવનમાં, આપણે તો ખાલી શું કરી રહ્યા છે, જે વાત ફેક્ટ છે ફેક્ટ કહી રહ્યા છે, અને ફેક્ટ સાંભળીને ક્યારેય ગુસ્સે ના થવું જોઈએ. જવાહરલાલ નહેરુ સાહેબનો જે કાર્યકાળ છે 15 વર્ષની આજુબાજુના, એમાં એમને એક સફળ વડાપ્રધાન નથી ગણવામાં આવતો. ઘણા બધા એમના ડિસિઝન્સ એવા છે, હે ને, જે એમના ફેલિયરને સાબિત કરે છે. કાશ્મીરનો મુદ્દો યુએનમાં લઈ જવાનો હોય કે પછી 1962માં જે ઇન્ડિયા ચાઇના વોરમાં ઇન્ડિયાની હાર હોય, રાઈટ, એ બધા જે નહેરુજી છે, નહેરુજીના અસફળતાના સૂચક છે. નહેરુજી શું નહીં કરી શક્યા, જે લોક ભાવના છે એને નહીં સમજી શકે કે લોકો શું શું વિચારી રહ્યા છે અત્યારે, કે ભાઈ બીજા લોકોને બી નહીં સમજી શક્યા, પોતાના લોકોને બી નહીં સમજી શક્યા, ચાઇનાના લોકોને બી નહીં સમજી શક્યા. જ્યારે ચાઇનાએ શું કર્યું, ઇન્ડિયા પર વોર કર્યું ત્યારે ચાઇનામાં જ હતા, ઇન્ડિયા ચીની ભાઈ ભાઈ થઈ રહ્યું હતું,
અને હિન્દીજીની ભાઈ કીધું હતું કે જાઓ વાંધો નહીં, એક ભાઈ શું આવી જાય છે, બીજા ભાઈના ઘરે આવી જાય છે, રાઈટ? આ રીતે. પણ એની સામે જ્યારે તમે એમના દીકરી હે ને ઇન્દિરા ગાંધીજીની વાત કરો છો, તો ઇન્દિરા ગાંધીજી ભણવા ગણવામાં હોશિયાર નતા, રાઈટ? ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જેવી પુસ્તક એમને નથી લખી, જવાહરલાલ નહેરુજીએ લખી હતી. ઇન્દિરા ગાંધીને તો કશું નહીં આવડતું એવા નહીં કહીશું આપણે, મતલબ એટલા બ્રાઇટ કેરિયર નહોતો એમનો, હે ને, એકેડમિક કેરિયરની જો વાત કરીએ. બટ તો બી શું થઈ, તો બી એમને જે લોકચાહના મેળવી, એમનું જે કાર્યકાળ ગણવામાં આવે છે હે ને, એ જવાહરલાલ નહેરુ કરતાં બહુ સારો ગણવામાં આવે છે. એનું રીઝન શું છે? ઇન્ટેલિજન્સ તો શેમાં વધારે હતો? તો ઇન્ટેલિજન્સ તો જવાહરલાલ નહેરુમાં વધારે હતો, તો બી ઇન્દિરા ગાંધીજી વધારે સફળ કેમ? કેમ કે ઇન્દિરા ગાંધીજીમાં શું છે, ઇમોશનલ કોસ્ટન્ટ વધારે છે, ભાવનાત્મક બુદ્ધિમત્તા છે. ને જો તમારામાં આઈક્યુ વધારે હશે ને, તો આઈક્યુથી તમે શું કરી શકો છો? નવી નવી વસ્તુઓ શીખી શકો છો, નવા નવા વિષય શીખી શકો છો, નવા શોધ કાર્યો કરી શકો છો, એ બધું કરી શકો છો. લોકોથી કનેક્ટ નહીં થઈ શકતા, લોકોથી નહીં જોડાઈ શકતા. અને આ જે ફિલ્ડ છે હે ને, રાજનેતાઓનો કે પછી સિવિલ સર્વન્ટનો, આ શું છે? આ જાહેર ફિલ્ડ છે, પબ્લિક ફિલ્ડ છે. લોકોથી કનેક્ટ કરવું પડે છે, લોકોથી જોડાવવું પડે છે. અને લોકોને કનેક્ટ કરીને લોકોથી જોડાઈને લોકોની જે શું છે ઈચ્છા છે, જે ભાવના છે, એને સમજીને એના અનુસાર આપ જો વર્ક કરશો ને, તો જ પછી આપને સક્સેસ મળશે. નહીં તો નહીં મળે. ચાહે આપ જે બી કરી લો જીવનમાં, કેટલી બી બુદ્ધિમાની વાળી એમને વાતો કરી લો, રાઈટ? નરસિંહ રાવજી છે ને, એમના સમયમાં શું લઈને આવ્યા? બધું ન્યૂ ઇકોનોમિક પોલિસી ઇન્ડિયામાં લઈને આવ્યા, હે ને, નવી નવી આર્થિક નીતિઓની વાત કરી. પણ હજી બી શું નથી, હજી બી અડધાથી વધારે ભારતીયોને એમનું નામ જ ખબર નથી. નરેન્દ્ર મોદીજી છે એ કઈ નીતિ નહીં લઈને આવ્યા, કેમ કે એમને ખબર જ નહીં આર્થિક નીતિ જેવું કશું શું હોય છે કે બી નથી બી હોતું. એમનું આખું અલગ જ મોડેલ ચાલે છે, હે ને, મોદી મોડેલ, જેને આપણે બધા કહેતા હોઈએ છીએ. હવે એ મોદી મોડેલ શું છે કોઈને આજ સુધી ખબર નહીં પડે, પણ સક્સેસ કેટલું જોરદાર. શું ઇન્ટેલિજન્સ છે એટલા કારણે? નહીં, ઇન્ટેલિજન્સ તો નથી જ એમના, બટ ઓબ્વિયસ છે એકેડમિક પૃષ્ઠભૂમિ તો આપને એને ખબર જ છે. આપને એની ખબર છે, મતલબ કોઈને નથી ખબર એકચ્યુઅલમાં તો, કે શું કર્યું છે શું નહીં કર્યું, એમએ વિથ પોલિટિકલ સાયન્સ કર્યું છે કે નહીં કર્યું, કોણે સર્ટિફિકેટ આપી દીધું, કોણે નહીં આપી દીધું. બટ આટલું તો આપણને ખબર જ પડે છે કે શું નથી, એમનો એકેડમિક પૃષ્ઠભૂમિમાં કોઈ બ્રાઇટ સ્કૂલનું નામ કે કોઈ બ્રાઇટ કોલેજનું નામ તો નથી જ તે, રાઈટ? તો પણ આજે શું છે, સિંગલ હેન્ડેડલી હે ને, લોકલ સેલ્ફ ગવર્નમેન્ટનો ઇલેક્શન હોય કે નેશનલ જે ગવર્મેન્ટ છે એનું ઇલેક્શન હોય, પંચાયતી રાજથી ચૂંટણીથી લઈને જે કેન્દ્ર સરકારની ચૂંટણી છે ત્યાં સુધી નરેન્દ્ર મોદીના નામને વટાવવામાં આવે છે. સોરી, નરેન્દ્ર મોદીની, શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીના નામને વટાવવામાં આવે છે. અને એના નામ ઉપર ચૂંટણી, એમના નામ ઉપર ચૂંટણી જીતી જવાય છે. એનું કારણ શું છે? એનું કારણ છે કે શું છે, ભાવનાત્મક જોડાવ છે લોકોનો એમની જોડે, ઇમોશનલી કનેક્શન છે, રાઈટ? અને જો ઇમોશનલી કનેક્શન હશે ને, તો પછી શું થશે, આપને જે લોકો છે લોકોનો સપોર્ટ મળશે. બેઝિકલી એમનું જે મોડસ ઓપરેન્ડી છે નરેન્દ્ર મોદી સરની, બહુ સિમ્પલ છે, રાઈટ? જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે, એ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એમાં ભરેલો છે, એમનામાં એને ભૂલથી નીકળી જાય, મને માફ કરજો, રાઈટ? કોઈ એવા ગુસ્સા નહીં થઈ જાય, એમનામાં ભરેલો છે. લોકો જોડે ભાવનાત્મક રીતે કેવી રીતે જોડાય છે ને, એમને એક્ઝેક્ટ ખ્યાલ છે. આપ ક્યારેક બી જોજો, હે ને, ક્યારેક બી જશે કોઈ બી પબ્લિક સ્પીચમાં, તો સીધું ચાલુ નહીં થઈ જાય કે ભાજપે પહેલું કર્યું. એમની વેશભૂષા જોજો, જ્યાં બી જશે, આસામમાં જશે તો આસામના લોકો જેવું પહેરવેશ હોય છે ત્યાંનું રિજનલ, રાઈટ? એવું પહેરવેશ હશે. ગુજરાતમાં આવશે તો એવું હશે, હરિયાણામાં જશે એવું હશે, પંજાબમાં જશે તો પગડી પહેરી લેશે. જે સંબોધનની શરૂઆત કરશે ત્યાંના રિજનલ લેંગ્વેજથી કરશે. તો જ્યારે ત્યાંના રિજનલ લેંગ્વેજથી આપ શરૂઆત કરો છો, એમના વેશભૂષાને ધારણ કરો છો, તો લોકોનું શું હોય છે, લોકોનો એક ભાવનાત્મક જોડાવ આપણા સાથે થાય છે. ઓહ, આ તો અમારા જેવો છે, આ તો અમારા વચ્ચેથી જ, સાંભળો આને સાંભળો, હે ને? જેમ કે જ્યારે 2014નું ઇલેક્શન હતું, આપને ખબર હતું કે ભાઈ દેશ કઈ તરફ જશે હવે, રાઈટ? એ ડિસાઇડ થવાનો હતો. એક એન્ટી મોદી ગ્રુપ હતો અને એક મોદી ગ્રુપ હતો. મોદી ગ્રુપ શું હતો, મોદી એકલો જ હતો. તો કોની સાથે દેશ જશે, એન્ટી મોદીની અગેન્સ્ટ જશે કે મોદીની સાથે, રાઈટ? એ ડિસાઇડ થવાનું હતું 2014માં. અને 2014માં શું કર્યું, બહુ જોરદાર ઇમોશનલ ગેમ્બલ રમ્યા એમને, હે ને? વારાણસીથી ચૂંટણી લડી અને પહોંચીને, ના મેં यहाँ आया हूँ, ना मुझे यहाँ लाया गया हूँ, मुझे तो माँ गंगा ने बुलाया है. હવે જે ગંગા નદી છે, હે ને, એનું શું છે, એનું આપણું ધાર્મિક મહત્વ છે, સાથે સાથે ભાવનાત્મક જોડાવો બી છે લોકોને. ગંગાને માં કેવું, રાઈટ? એ શું કરે છે, એ લોકોને કનેક્ટ કરે છે ઇમોશનલી, કે ના આપણા દેશનો છે ને, આપણા દેશની સંસ્કૃતિને સમજે છે. પપ્પુ જેવું નથી, મતલબ જેને કશું આપણા દેશની સંસ્કૃતિ વિશે ખ્યાલ ના હોય. આપ કોઈ વ્યક્તિ વિશે ના વિચારી લેતા કે જેને આપણે પપ્પુ કહી રહ્યા છે. આપણે તો વાત કરી રહ્યા છીએ જેને આપણા દેશની સંસ્કૃતિ વિશે ખ્યાલ નથી, બહાર રહ્યા હંમેશા જીવનમાં, અને જ્યારે ઇલેક્શન છે તો ઇલેક્શન લડવા આવી ગયા, જીતી જશે તો ફરી બી બહાર જ ફરશે, રાઈટ? એવો કોઈ વ્યક્તિ નથી. તો એના કારણે શું થાય છે, એમને સક્સેસ મળે છે, હે ને? ફેસબુકના સીઈઓ છે માર્ક ઝુકરબર્ગ, એમની સાથે બેસીને પોતાના માને યાદ કરીને રડવા લાગવું, તો એની સાથે શું હોય છે, દેશ બી રડવા લાગે છે કે ઓહો જોરદાર, આમની માતાને આટલું કષ્ટ અને માતાને આટલું બધું શું કરે છે, પ્રેમ કરે છે,
વડાપ્રધાન હાઉસમાં એમની માતાને જ્યારે બોલાવવામાં આવે છે તો એમ પોતે જેમની જે વ્હીલચેર છે એને ધક્કો મારીને આખું વડાપ્રધાન હાઉસનું શું કરવાનું, એમની મુલાકાત કરવાની, એવી તસવીરો. જ્યારે ઇલેક્શન જીતે છે તો પોતાના માતાજીને મળવા જવું, પગે લાગવું, એમના માતાજીનું એમનું 101 રૂપિયા એમને દાન કરવું. આ બધી જે ચીજો છે ને બધી ભાવનાત્મક વસ્તુઓ છે જે ભાવનાત્મક લગાવ પેદા કરે છે લોકોની અંદર, જેના કારણે લોકો શું જાય છે, એમનાથી જોડાઈ જાય છે અને એ જ એમના સક્સેસનો શું છે, રાજ છે. અને ક્યારેક બી આપણે જો જાહેર જીવનમાં સક્સેસ, સફળતા મેળવ્યું હોય એવો કોઈ આપની કારકિર્દી છે, જે કારકિર્દીમાં આપણે શું કરવાનું છે, લોકો છે, લોકોનું સહયોગ પ્રાપ્ત કરવાનું છે, તો આપ ઇન્ટેલિજન્સ ઉપર નહીં પ્રાપ્ત કરી શકતા. હે ને, આપ શું કરો, ગામડામાં જઈને કેટલી બી વાતો કરો સારી સારી, હે ને, એકથી એક થિયરી બતાવવા લાગો એમને, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, જીવનમાં જેટલું જ્ઞાન છે તમારી પાસે બધું પીરસી દો. 0 સન્નાટા ઇલેક્શન જો લડી લેશો કશું નહીં મળે. બટ ત્યાં જેની જગ્યાએ જઈને તમે શું કરો, ત્યાં જે ગામડાના લોકો છે, ગામડાના લોકોને જઈને ભાઈ જે બી ધર્મમાં એ માનતા હોય કે જે બી એમનું શું હોય, દેવી દેવતાનું મંદિર હોય, એમનું નામ લઈને એક જયકારો લગાવો, તું મારો ભાઈ છે, હું તારો બહેન છું, હું તારો બહેન છું નહીં, મતલબ હું બી તારો ભાઈ છું. આ રીતે તમે ચાલુ પડી જાઓ. તમારી સમસ્યા મારી સમસ્યા, હે ને, અડધી રાતે બી કહેશો તો શું આવી જાય, સવાર થતાં જ આવી જાય. આવી બધી વાતો કરો તો આપ ઇલેક્શન જીતી જશો. આપ ભાવનાત્મક જોડાઈ ગયા, હે ને, આ રીતનું હોય. તો એક સિવિલ સર્વન્ટ છે ને, સિવિલ સર્વન્ટ બી પોતાના ઉપર જ શું નહીં કરી શકતો, કોઈ બી યોજનાને સંચાલિત નહીં કરી શકતો. આપ એક સિવિલ સેવક બનો છો તો આપણે હંમેશા શું જોઈએ, હંમેશા આપના અધીનસ્થોનો સહયોગ જોઈએ. કેમ કે આપના સબોર્ડિનેટ શું હશે, જે યોજના છે યોજનાઓને સંચાલિત કરશે, કે જે બી શું છે, જે સંસ્થાના કાર્યો છે કાર્યોને સંચાલિત કરશે. સાથે સાથે પબ્લિકનો સપોર્ટ જોઈએ. જનતા બી શું કરવું જોઈએ, જે આપના કાર્યો છે કાર્યોમાં સહયોગ કરવી જોઈએ. અને જનતા આપના કાર્યોના સહયોગ ક્યારે કરશે, જનતા આપને ક્યારે સપોર્ટ કરશે, જ્યારે આપ જનતાની જે અપેક્ષા છે એ જનતાની અપેક્ષાના હિસાબે વર્તવશો. હે ને, લાઈક ભાઈ સમજો કે આપ શું બન્યા, કલેક્ટર બની ગયા. નો ડાઉટ જીપીએસસી થી ડાયરેક્ટલી કલેક્ટર નહીં બનશો, પણ ડેપ્યુટી કલેક્ટર તો બનશો કે નહીં. અને ડેપ્યુટી કલેક્ટર પછી પ્રમોશન થશે તો કલેક્ટર બનશો. આપ કલેક્ટર બની ગયા, રાઈટ. ગામડામાં વિકાસનું કાર્ય કરવાનું છે, આ વિકાસ આયુક્ત સમજો. અને ગામડાના લોકોની ઈચ્છા એવી છે યાર કે ભાઈ ગામડામાં શું બને, એક સ્કૂલ બને, જેનાથી શું થાય છે, ગામડાના છોકરાઓ છે એમને ભણવા માટે નદી પાર કરીને જવું પડે છે, એ ના જવું પડે, આપણા ગામડામાં જ ભણી લે. પણ તમે કહો છો ના ના સ્કૂલ નહીં બને, પહેલાં ગામડામાં શું આવશે, પહેલાં ગામડામાં રોડ લઈને આવીશું અમે, રાઈટ. તો બટ ઓબ્વિયસ શું નહીં થઈ શકતું, એ ગામડાના લોકો જોડે, ગામડાના લોકોનું આપના જોડે ઇમોશનલ કનેક્શન નહીં થઈ શકતું. કેમ કે એમની અપેક્ષા છે કે પહેલાં અમને સ્કૂલ મળી જાય, અને આપના હાથમાં છે, આપ સ્કૂલ બી આપી શકો છો, રોડ બી આપી શકો છો. તો જે એમની નીડ છે, રાઈટ, આપ એને પહેલાં શું કરો, ફૂલફિલ કરો, પછી જે બીજા ડેવલપમેન્ટના કાર્યો છે ડેવલપમેન્ટના કાર્યો કરો. પણ એની જગ્યાએ આપ શું કરી રહ્યા છો, જે તમારું ઇન્ટેલિજન્સ છે એને યુઝ કરી રહ્યા છો, રાઈટ. તમારા હિસાબથી તમે વિચારીને કાર્ય કરી રહ્યા છો, તો ક્યારેક બી શું નહીં થાય, આપને જે જનતા છે જનતાનો સહયોગ નહીં મળે. એક સારા ઓફિસર તરીકે લે ત્યાંના લોકો આપણે યાદ રાખશે નહીં, રાઈટ. દેટ ઇઝ ધ થિંગ. પણ જો આપ શું કરો છો, એમને મળો છો, એમને પૂછો છો, બોલો બોલો તમને શું જોઈએ, રાઈટ. હું કોઈ ઓફિસર થોડી છું, તો હું તો તમારો ભાઈ છું, તમારી સેવા કરવા માટે આવ્યો છું, તમારો સેવક છું, બોલો આપની શું જરૂરિયાત છે, હે ને, મારા હાથમાં જેટલું બી છે હું આપના માટે જરૂરથી કરી છૂટીશ. તો કે છે સાહેબ સાહેબ અમને જીવનમાં શું જોઈએ, એક સ્કૂલ જોઈએ. તો કે છે સાહેબ કહેવાની ક્યાં જરૂર છે, તો આપનું હક છે, હે ને. જે એજ્યુકેશન છે તો શું છે, એ તો ફંડામેન્ટલ રાઇટમાં છે, બાળકને મળવું જ જોઈએ. બનાવીશું સ્કૂલ બનાવીશું. પછી એ સ્કૂલ માટે શું થશે, ભલે આપની પાસે અડધો ફંડ હોય, આપ અડધો કરો, અડધો ગામવાળા સહયોગથી ઊભા કરી દેશે કે ના સાહેબ સારા છે, આપણને આટલું સપોર્ટ કરે છે, તો આપણને બી શું કરવું જોઈએ, એ સારા કાર્ય માટે સહયોગ કરવું જોઈએ. પણ તો તમે કહો છો ના સ્કૂલ કરતાં પહેલાં શું આવવું જોઈએ, રોડ આવવી જોઈએ, જેનાથી સ્કોર્પિયો જો તમારી નીકળે અહીંયા રોડથી, રાઈટ, તો એને આંચકો ના લાગે, જમ્પર વમ્પર ખરાબ ના થાય, હે ને, આપ મસ્ત લઈને જઈને જાઓ. આપણે રોડ પહેલાં બનાવી લઈએ તો કહે છે વાંધો નહીં, તમે જ બનાવી લો, અમને નથી બનાવવું, બરાબર છે. દેટ ઇઝ તો એટલા જ માટે આપણે જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે ને, ઇમોશનલ ઇન્ટેલિજન્સ શીખવાડવામાં આવે છે, બતાવવામાં આવે છે. કેમ કે આપણે આની સર્વિસમાં યુઝ કરવું પડશે, ભાવનાત્મક બુદ્ધિમત્તાનો યુઝ કરવું પડશે. ભાવનાત્મક બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને શું કરી શકો છો, આપ જે જનતા છે જનતાને જનતાથી જોડાઈ શકો છો, આપણા અધીનસ્થોથી જોડાઈ શકો છો, જેનાથી પરસ્પર સંબંધો શું હોય છે, અંતર પરસ્પર સંબંધો સુધરી જાય છે, રાઈટ. એના માટે આ જરૂરી છે. એના એક વ્યક્તિ હતા, આપણે નામ સાંભળ્યું હશે, લાઈક વાઇઝ આપ ઇમોશનલ ઇન્ટેલિજન્સ, તો એવું તો થઈ નહીં શકતું કે ભાઈ આપણે આ વ્યક્તિનું નામ ના સાંભળ્યું હશે. એ વ્યક્તિનું નામ છે ડેનિયલ ગોલમેન. શું નામ છે? ડેનિયલ ગોલમેન. અને આ ડેનિયલ ગોલમેન નામના વ્યક્તિએ જ પુસ્તક લખી છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, હે ને. અને એ ઇમોશનલ ઇન્ટેલિજન્સની પુસ્તક જે એમને લખી, એમાં બતાવી કે ભાઈ એવા વ્યક્તિ જેમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સનું શું છે પ્રમાણ વધારે છે, એ લોકો જાહેર ક્ષેત્રમાં શું થયા છે, બહુ વધારે સફળ સાબિત થયા છે, બહુ સફળ કારકિર્દી એમને રહી છે. અલગ અલગ એક્ઝામ્પલ લઈને બધું જે મેં તમને બતાવ્યું એ રીતે, રાઈટ. તો કેમ
જાહેર ક્ષેત્રમાં જે લોકોને પાસે શું હોય છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ હોય છે, એ લોકો વધારે સફળ સાબિત થાય છે. હે ને, શું ઉપયોગિતા છે ઇમોશનલ ઇન્ટેલિજન્સની, આખી અમને ડિસ્ક્રાઇબ કરી. જ્યારે બુક આવી આ 1996ની આજુબાજુ આવી હતી, રાઈટ, ત્યારે બહુ ફેમસ થઈ. અને ઘણા બધા દેશોના શું હતા, જે એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ હતું, એને જે ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ હતું, એ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટમાં જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, રાઈટ, એને ડેવલપ કેવી રીતે કરી શકાય છે, શું છે, રાઈટ, એના માટેના જે લેક્ચર્સ છે, લેક્ચર્સ ગોઠવવા લાગવામાં આવે કે ભાઈ એક એવી સ્કિલ છે જે શું હોવું જોઈએ, જે સિવિલ સર્વન્ટ્સમાં હોવી જોઈએ. જે આપણું મસૂરી LBSSNH હે ને, એને બી શું કર્યું, જે એમનું પાઠ્યક્રમ છે, આપ જ્યારે સિલેક્ટ થઈ જશો ને, લાઈક GPSC થી સિલેક્ટ થશો ત્યાં LBSSNH નહીં પહોંચી જાઓ, બટ UPSC પાસ કરી ગયા UPSC તો તમે ત્યાં જશો, રાઈટ, તો ત્યાં આપની જે ટ્રેનિંગ થશે ત્યાં બી આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સ શીખવાડવામાં આવશે, ત્યાંના બી પાઠ્યક્રમમાં છે. હે ને, બહુ જરૂરી છે. હવે ત્યાં જઈને લોકોને સીધું શીખવાડે તો બેઝિકલી શું નહીં હોતું, એટલું બધું એક તો આપણે ધ્યાન હોતું નથી, કેમ કે શું હોય છે, આપણે યુફોરિયા હોય છે. યુફોરિયા મતલબ કે હવે તો સિલેક્ટ થઈ ગયા છે, હવે ભણવાની શું જરૂર છે, હવે તો આવા દો જીવનમાં, રાઈટ. તેના કરતાં બેટર છે કે જો બેઝિકલી તમે અહીંયાથી શું ગયા હશો, થોડું ભણી વણીને ગયા હશો કે ભાઈ આવું બધું ઇમોશનલ ઇન્ટેલિજન્સ જેવું થોડું હોય છે, એડમિનિસ્ટ્રેશન માટે શું છે, જરૂરી છે, તો ત્યાં તમને શું હશે, એનું બેટર આઈડિયા આવશે. એટલા જ માટે શું કરે છે, UPSC છે, UPSC LBSSNની જે રિકમેન્ડેશન, એમની જે શું છે ઇનપુટ છે, ઇનપુટના આધારે આને સિલેબસમાં સામેલ કરે છે. અને UPSC એક વખત સામેલ કરે છે, તેના પછી શું હોય છે, બધા સ્ટેટ પીસીએસ ધીમે ધીમે આપ જોશો તો એથિક્સ છે, એથિક્સ જેવા સબ્જેક્ટ્સને સામેલ કરે છે, અને એમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ જેવો ટોપિક બી એ લોકો રાખતા હોય છે. તો જો GPSC શું રાખ્યું છે, સિલેબસમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સનો ટોપિક રાખ્યો છે, તો આપણને શું કરવું પડશે, તો આપણને ઇમોશનલ ઇન્ટેલિજન્સને સમજવું પડશે અને ભણવું પડશે. તો આવો સમજીએ ઇમોશનલ ઇન્ટેલિજન્સને કે શું છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. હવે જો ઇમોશનલ ઇન્ટેલિજન્સ જેમ છે એ જ રીતે વલણ છે કે માનવ મૂલ્યો છે ને, કોઈ બી આપ ચેપ્ટર ભણો તો સૌથી પહેલા મેં તમને શું કીધું છે કે સૌથી પહેલા શું યાદ રાખવાનું, તો સૌથી પહેલા એની ડેફિનેશન યાદ રાખવાની. ડેફિનેશન ત્યાંથી શરૂઆત. ભાવનાત્મક બુદ્ધિમત્તાનો કોઈ બી ક્વેશ્ચન હોય, હે ને, જેમ કે આપણે ક્વેશ્ચન આ રીતે બનાવે કે જાહેર સેવામાં ભાવનાત્મક બુદ્ધિમત્તા એ સિવિલ સેવકને સફળ થવા માટેનો શું છે, મુખ્ય સિવિલ સેવકને સફળ થવા માટેનો મુખ્ય સ્ત્રોત છે કે મુખ્ય કારણ છે, ચર્ચા કરો. તો પછી સિવિલ સેવા શું છે, રાઈટ, કે એમાં સફળ થઈ શકે છે, એ બધાની જગ્યાએ આપણે શું કરવું જોઈએ, સૌથી પહેલા ભાવનાત્મક બુદ્ધિમત્તા શું છે, હે ને, ત્યાંથી જ શરૂ કરવું જોઈએ. જેમ કે ભાવનાત્મક બુદ્ધિમત્તા વગરનો માણસ શું છે, રોબોટ જેવો છે, એવું ક્વેશ્ચન છે, તો બી આનો આન્સર શું થશે, ભાવનાત્મક બુદ્ધિમત્તાથી જ ચાલુ થશે. જે બી વર્ડ આખી આવી ગયું ને આપણા ચેપ્ટરનું, એ વર્ડના ડેફિનેશનથી જ આપ શરૂઆત કરજો, કેમ કે ડેફિનેશનથી એક વખત આપ સમજાવશો ને, ડેફિનેશન લખશો, એના જ પછી આપ સમજાવી શકશો કે આની ઉપયોગિતા શું છે, આના ડ્રોબેક શું છે, રાઈટ, આના પોઝિટિવ પોઈન્ટ શું છે, હે ને, આની યુટિલિટી શું છે, આના એપ્લિકેશન શું છે, રાઈટ. તો સૌથી પહેલા આપણે એકદમ ક્રિસ્ટલ ક્લિયર ડેફિનેશન હોવું જોઈએ. તો ભાવનાત્મક બુદ્ધિમત્તા આપણે ભણવા જઈ રહ્યા છે, તો સૌથી પહેલા આપણને જે ભાવનાત્મક બુદ્ધિમત્તા છે, એ ભાવનાત્મક બુદ્ધિમત્તાની ડેફિનેશન જોવી પડશે કે ભાઈ ભાવનાત્મક બુદ્ધિમત્તાની ડેફિનેશન શું છે. તો જો ભાવનાત્મક બુદ્ધિમત્તાની ડેફિનેશન બહુ સિમ્પલ છે. ભાવનાત્મક બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય છે, ભાવનાત્મક બુદ્ધિશાળી વ્યક્તિ એને કહેવાય છે જેને શું હોય છે, જેને પોતાની લાગણીઓની શું હોય છે, જ્ઞાન હોય છે. અને માત્ર પોતાની લાગણીઓનું જ્ઞાન ન હોય, સાથે સાથે શું હોય, સામેવાળીની લાગણીઓનું બી જ્ઞાન હોય. ભાઈ ભાવનાત્મક બુદ્ધિશાળી આપ ક્યારે હશે, જ્યારે આપણે શું હશે, લાગણીઓ વિશે શું હશે, માહિતી હશે કે નહીં, કે ભાઈ મને ક્રોધ આવી રહ્યો છે, કે મને ખુશી થઈ રહી છે જીવનમાં, એવી રીતે. અને માત્ર તમે તમારી લાગણીઓથી પરિચિત ન હો, સામેવાળીની લાગણી શું છે આપના પ્રત્યે, કે ભાઈ સામેવાળો મારા ઉપર ગુસ્સો કરી રહ્યો છે, કે મારાથી ખુશ છે જીવનમાં, મને સપોર્ટ કરી રહ્યો છે, કે મને વિરોધ કરી રહ્યો છે, હે ને, એની લાગણી શું છે, એની અપેક્ષા શું છે મારાથી, શું ઈચ્છે છે કે એને મદદ કરું, કે જીવનમાં એનું જે કહેવાય ને રિફરન્સ છે, રિફરન્સ ક્યાંક આપું, એને સિફારસ કરું, આ રીતે એની બી ભાવનાને શું હોવું જોઈએ, સમજતું હોવું જોઈએ. તો શું કહેવાય છે, એને ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર્સન કહેવાય છે કે ભાઈ ઇમોશનલ છે ને, લાગણીઓને સમજવામાં શું છે, આ માહેર છે, પોતાની બી સમજે છે, સમૂહની બી સમજે છે, અને આ જાણે છે કે ભાઈ મારી લાગણીનો હિસાબે હું વર્ક કરીશ તો પછી શું થશે, મને તો સેટિસ્ફેક્શન મળી જશે, પણ જે સામેવાળો વ્યક્તિ છે, રાઈટ, જે સમૂહ છે સામેવાળો, એ મારાથી ડિસસેટિસ્ફાઈ થશે, કેમ કે શું નહીં થયું, મેં એમની અપેક્ષાઓના અનુસાર કાર્ય નહીં કર્યું. જો એ અપેક્ષાઓ શું હોય, સાચી હોય તો, સારી હોય તો, એના બાકી એમની અપેક્ષા હોય કે આવું શું કરે, જલસા પાણી કરી અને તમે એમની અપેક્ષાને પૂર્ણ નહીં કર્યું, તો ભલે ને એટલું બધું ઇમોશનલ ઇન્ટેલિજન્ટ નહીં બની જવાનું, બરાબર ને, કે ના એમની લાગણી હતી એટલે આપણે કર્યું. બટ એક વાત કહી રહ્યો છું તમને જનરલ સેન્સમાં, કે ભાઈ જો એમની અપેક્ષાઓની અનુસાર આપ કાર્ય નહીં કરશો તો બટ ઓબ્વિયસલી આપણાથી શું થશે, ડિસસેટિસ્ફાઈ થશે. તો એક ઇમોશનલ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હશે, ભાવનાત્મક બુદ્ધિશાળી વ્યક્તિ હશે ને, એને ખ્યાલ હશે યાર કે મારી એ લાગણી કરતાં શું કરવું, સમૂહની લાગણીને પ્રોત્સાહન આપું, કે સમૂહની જે લાગણી છે, મારા અધીનસ્થોની જે લાગણી છે, એના એને અનુસારે વર્તું, કેમ કે જો એના અનુસારે વર્તી તો શું થશે, તો જ એમનો સહયોગ મને પ્રાપ્ત થશે.
અને જો એમનો સહયોગ મને પ્રાપ્ત થશે તો જ મારા શું છે જે સંસ્થા છે, સંસ્થાની જે યોજનાઓ છે, જે કાર્યો છે, એ કાર્યોમાં એ યોજનાઓમાં શું થશે? સફળ થશે. જે સંસ્થાનો ઉદ્દેશ્ય છે, સંસ્થા પોતાના ઉદ્દેશમાં શું થશે? સફળ થશે. રાઈટ? દેટ ઇઝ ધ થિંગ. આ હોય છે. તો એ ડેફિનેશનમાં તમે બસ આ જ બધી વસ્તુને શું કરી લેવાનું છે? સમાવેશિત કરી લેવાનું છે કે પોતાની લાગણીને સમજતો હોય, સામેવાળાની લાગણીને સમજતો હોય, અને પોતાની લાગણીને સમજતા, સામેવાળાની લાગણીને સમજતા, પોતાની લાગણીઓને નિયંત્રિત કરીને સંસ્થાના ઉદ્દેશની પ્રાપ્તિ માટે સમૂહની લાગણીને અનુરૂપ વર્તતો હોય તો એવા વ્યક્તિને શું કહેવાય છે? ભાવનાત્મક બુદ્ધિશાળી વ્યક્તિ. અને એની આ ક્ષમતાને શું કહેવાય છે? ભાવનાત્મક બુદ્ધિમત્તા કહેવાય છે. રાઈટ? આખું એક પીડીએફ આપણે આપીએ છીએ તમને, જેમ કે એથિક્સના જેટલા બી ચેપ્ટર છે ને, એથિક્સ અને માનવ સંબંધ હોય, માનવ મૂલ્યો હોય, કે પછી ભ્રષ્ટાચાર હોય, કે પછી જીવનમાં ભાવનાત્મક બુદ્ધિમત્તા હોય, બધાના ચેપ્ટર્સની પીડીએફ આપણે શું કરી છે? તમને આપી છે. એ પીડીએફમાં એઝ ઇટ ઇઝ આપણે શું લખ્યું? જે રીતે ભણાવી રહ્યા છે ને બધા પોઈન્ટ્સ લખ્યા છે, અને એઝ ઇટ ઇઝ આપણે શું કરવાનું છે? ને જોઈ જવાનું છે. એમાં કોઈ ચેન્જીસ કરવાની જીવનમાં છે નહીં, અને પરફેક્ટ છે. આપણે ઉતરી જશે ગળામાં તરત જ. કેમ કે આપણે શું કરી લીધું છે? લેક્ચર અટેન્ડ કરી લીધું છે. રાઈટ? તો દેટ ઇઝ ધ થિંગ. એને થોડું ધ્યાન રાખજો. હું અહીંયા આપણે લખીને બતાવું છું, પણ એ પીડીએફમાં તો છે જ કે ભાવનાત્મક બુદ્ધિમત્તા શું છે. રાઈટ? તો આપ આ રીતે લખશો કે પોતાની લાગણીને સમજતા, પોતાની લાગણીને સમજતા, સમૂહની લાગણીને સમજવું, અને સંસ્થાના ઉદ્દેશની પ્રાપ્તિ માટે, સંસ્થાના ઉદ્દેશની પ્રાપ્તિ માટે પોતાની લાગણી ઉપર નિયંત્રણ રાખીને સમૂહની લાગણી અનુરૂપ વ્યવહાર પ્રદર્શિત કરવાવાળા વ્યક્તિને ભાવનાત્મક બુદ્ધિશાળી વ્યક્તિ અને એની આ ક્ષમતાને ભાવનાત્મક બુદ્ધિમત્તા કહેવાય છે. આ રીતે આપણે સૌથી પહેલા શું કરવાનું છે? જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સની ડેફિનેશન છે ને, ડેફિનેશન બહુ મસ્ત બનાવી દેવાની છે કે પોતાની લાગણીને સમજતા, સમૂહની લાગણીને સમજવું, અને સંસ્થાના ઉદ્દેશની પ્રાપ્તિ માટે પોતાની લાગણી ઉપર નિયંત્રણ રાખીને સમૂહની લાગણીને અનુરૂપ વર્તવું. રાઈટ? કે વ્યવહાર પ્રદર્શિત કરવું. રાઈટ? એવા વ્યક્તિને શું કહેવાય છે? ભાવનાત્મક બુદ્ધિશાળી વ્યક્તિ. અને એની આ ક્ષમતાને શું કહેવાય છે? તો એની આ ક્ષમતાને કહેવાય છે ભાવનાત્મક બુદ્ધિમત્તા. રાઈટ? કોઈ બી ક્વેશ્ચન હોય ભાવનાત્મક બુદ્ધિમત્તાનો, આપને શરૂઆત તો શું કરવાની છે? ડેફિનેશનથી જ કરવાની છે. અને ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ધ બેસ્ટ વન. આપને બીજી ઘણી બધી મળશે, પણ જે સૌથી સારી અને સૌથી જે કહેવાય ને કે આમ લોક લાગણી વાળીને એવું નહીં કહીશું આપણે, સૌથી વધારે જે એક્સેપ્ટેડ છે, મતલબ જે સૌથી વધારે માન્યતા પ્રાપ્ત ડેફિનેશન છે, સૌથી વધારે માન્યતા પ્રાપ્ત ડેફિનેશન આ જ છે. હવે આ જે ભાવનાત્મક બુદ્ધિમત્તા છે, રાઈટ, આ કેવી રીતે ડેવલપ કરી શકે છે? કેવી રીતે એક વ્યક્તિ પોતાની લાગણીઓને ઉપર નિયંત્રણ રાખીને સમૂહની લાગણીને અનુરૂપ વર્તી શકે છે? રાઈટ? એના માટે આપણે શું છે? અલગ અલગ લોકોએ અલગ અલગ થિયરી આપી છે. હા, જેમ કે આપણે ક્વેશ્ચન પૂછી શકે છે કે પૂછશે નહીં, બટ શીખવું તો પડશે જ આપણે કે ભાવનાત્મક બુદ્ધિમત્તા શું છે, અને ભાવનાત્મક બુદ્ધિમત્તા વિશેના ડેનિયલ ગોલમેનના વિચારોની ચર્ચા કરો. કે એક ભાવનાત્મક બુદ્ધિશાળી વ્યક્તિમાં કયા કયા ગુણો હોય છે? ચર્ચા કરો. કે એક ભાવનાત્મક બુદ્ધિશાળી વ્યક્તિમાં કયા કયા ગુણોને હોવું જરૂરી છે? ચર્ચા કરો. કોઈ બી ક્વેશ્ચન આવે એના માટે આપણે શું કરવું પડશે? બધી થિયરીઝ જોવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપને જો આ લેક્ચર ગમ્યું હોય તો અમારા ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, અને પેલો જે ઘંટાનો નિશાન મતલબ જે બેલ આઇકોન છે એને પ્રેસ કરી દો, જેનાથી આવનારી જે વિડીયોઝની નોટિફિકેશન છે આપણે મળતી રહે. એની સાથે સાથે મિત્રો, આ જે લેક્ચર અમે જોયું છે આપણા મેન્સની બેચનું લેક્ચર છે. મેન્સની બેચમાં આપણા ઇકોનોમિક્સ છે, સાયન્સ ટેક છે, રાઈટ, જીઓગ્રાફી છે, પબેટ છે, એથિક્સ છે,
એવા વિષયોના ઘણા બધા લેક્ચર્સ અપલોડ થઈ ગયા છે, રાઈટ. સાથે સાથે જે વાણિજ્ય સંચાલન છે આખું પૂરું થઈ ગયું છે, ઇંગ્લિશ અને ગુજરાતી આખું કમ્પ્લીટ થઈ ગયું છે. જે આપણે કીધું હતું, તમને પ્રોમિસ કર્યું હતું કે 15 જૂન સુધી શું કરીશું, આપણે જે સિલેબસ છે સિલેબસને પૂર્ણ કરી દઈશું. આપણે ટ્રેક ઉપર જ છીએ, રાઈટ. તો જેને બી મેન્સની બેચમાં જોડાવવું હોય જોડાઈ શકે છે, રાઈટ. અત્યારે બી જે પ્રાઇસ છે આપણે જે ડિસ્કાઉન્ટેડ રેટમાં રાખી હતી એ જ, રાઈટ. અને સાથે સાથે આ જે કોર્સ છે આ કોર્સની વેલિડિટી આપણે તમને 1 વર્ષ માટેની આપી છે, જેનાથી જે આવનારી એસટીઆઈની એક્ઝામ છે, જે આવનારી ડીવાયએસઓની એક્ઝામ છે, એવી એક્ઝામમાં બી શું નીકળે આપણે આ જે એપ્લિકેશન છે આ એપ્લિકેશન મદદરૂપ થઈ શકે, રાઈટ. અને જેટલું બી શું છે આપનું એક્ઝામ છે, મતલબ જે બી આપ એક્ઝામ આપી રહ્યા છો, એસટીઆઈ છે કે જીપીએસસી હોય, આ કોર્સની સાથે જે ટેસ્ટ સિરીઝ છે, ટેસ્ટ સિરીઝ આપને શું મળશે એ બી મળશે, રાઈટ. અને ટેસ્ટ સિરીઝ સ્પેશિયલ અમારા સ્ટુડન્ટ માટે જ છે, બેચ સ્ટુડન્ટ માટે જ છે, રાઈટ. એને અમે શું નહીં કરી રહ્યા, કોમર્શિયલી વેચાણ નહીં કરી રહ્યા, જેનાથી અમે શું કરી શકીએ એની ક્વોલિટીને મેન્ટેન કરી શકીએ. અને જે ગેસ પેપર અમે કાઢીએ છીએ, જે ક્વેશ્ચન રેડી એક્ઝામમાં પૂછાતા હોય છે, રાઈટ, એનું જે એરિયા છે, મતલબ એનું જે સર્ક્યુલેશન છે થોડું ઓછું હોય, અમારા છોકરાઓને જેને લાભ મળે, રાઈટ. એની સાથે સાથે જે પ્રિલિમની બેચ ને પ્રિલિમની બેચ બી આપણી ચાલી રહી છે એપ્લિકેશન ઉપર, રાઈટ. પ્રિલિમ્સમાં આપણે ખબર હોય તો પેપર 2 આપણે પૂરું કરાવતા હોઈએ છીએ. પેપર 2માં આપણું ઇકોનોમિક્સ છે, સાયન્સ ટેક છે, જ્યોગ્રાફી છે, એન્વાયરમેન્ટ છે, કરંટ અફેર્સ છે, આ બધા વિષયો ભણાવીએ છીએ. પેપર 2નું આખું ને આખું જે પ્રાઇસ છે 3500 આપણે રાખ્યું છે, રાઈટ. અને આની બી વેલિડિટી આપણે 1 વર્ષ સુધી રાખીએ છીએ. તો આવનારી જે એસટીઆઈની એક્ઝામ છે, પીઆઈની ડીવાયએસઓની એક્ઝામ છે, એના પ્રિલિમ્સમાં જે ટૂંક સમયમાં જાહેર થવાની જે જીપીએસસીની એક્ઝામ છે એમાં બી આપણે મદદરૂપ થશે. અત્યારે જો આપ સબસ્ક્રાઇબ કરો છો અને 20 તારીખે આપને શું આપવાની છે, આરએફઓ આપવાની છે, તો આરએફઓના એન્વાયરમેન્ટના બધા લેક્ચર શું છે આમાં અપલોડેડ છે, તો એમાં બી આપણે આ હેલ્પરૂપ થઈ શકે છે. એની સાથે સાથે આ જે પ્રિલિમ્સની બેચ છે, પ્રિલિમ્સની બેચમાં જે જુલાઈ છે, જુલાઈથી આપણે મોક ટેસ્ટ સિરીઝ, રાઈટ, અમારું ઓનલાઈન એપ્લિકેશન એક આવવાનું છે એમાં મળશે, જેનાથી આપ શું કરી શકો છો, ટેસ્ટ સિરીઝની બી પ્રેક્ટિસ કરી શકો છો, રાઈટ. તો મિત્રો જો આપને જોડાવવું હોય આવી બેચમાં, આવા લેક્ચર્સ જો આપને ગમતા હોય, મારી ટીચિંગ સ્ટાઇલ જો ગમતી હોય, તો આપ જઈને પ્લે સ્ટોર ઉપર એમ જીપીએસસી હે ને, AIM સ્પેસ જીપીએસસી, એમ જીપીએસસી નામનું એપ્લિકેશન હે ને, આ રીતના સિમ્બોલની સાથે આવશે, બેકગ્રાઉન્ડ બ્લેક હશે, સિમ્બોલ આ રીતનું હશે, રાઈટ. એને ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરીને એમાં ફ્રી વિડીયોઝ બી મૂકેલા છે, ફ્રી વિડીયોઝ જો, અને જો એ ફ્રી વિડીયોઝ આપને ગમે છે તો પછી એમાં જે અમે કોર્સ મૂકેલા છે, કોર્સમાંથી તમે શું કરી શકો છો, કોઈ બી કોર્સને તમારા જરૂરિયાત મુજબ, તમારી અનુકૂળતા મુજબ સિલેક્ટ કરી શકો છો અને એમાં જોડાઈ શકો છો, રાઈટ. પણ આપ જોડાઓ કે ના જોડાઓ, જરૂરથી શું કરજો, આ ફિલ્ડમાં આવ્યા છો તો તૈયારી કરતા રહેજો, આગળ વધતા રહેજો. થેન્ક યુ.